ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 26 મંગળવાર. અલગજી કહે છે કે નિરંજન, સૂર્યનો પ્રકાશ ક્યારેય ગુપ્ત રહી શકતો નથી. કસ્તુરીને ગમે તેટલી ઢાંકો પણ તેની સુગંધ ક્યારેય છુપી રહી શકતી નથી. તેમ સમર્થ સદ્ગુરુની અહેતુક કૃપાદ્રષ્ટિ ક્યારેય છાની રહી શકતી નથી. ગાણગાપુરમાં પેલી વંધ્યા ભેંસને દૂધણી કરી પેલા બ્રહ્મ રાક્ષસને રાક્ષસ યોનિમાંથી મુક્ત કરી બ્રહ્મજ્ઞાની નર બનાવ્યો. ત્રિવિક્રમ ભારતીને માનસ પૂજામાં યતિ સ્વરૂપમાં સૌને વિશ્વ દર્શન કરાવ્યું. ગંગાનુજને માત્ર પાદુકા પકડાવી એક પલમાં ત્રિસ્થલી દર્શન કરાવ્યા. આમ અનેક અહેતુક લીલાગાન સુણી પોતાની મનોકામના પૂર્ણ કરવા દૂર દૂરથી શ્રદ્ધાભાવ સાથે ભાવિકો શ્રી ક્ષેત્ર ગાણગાપુરમાં આવવા લાગ્યા. દરેક ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરાવવા ભક્તજન તારણહાર ત્યાં બિરાજ્યા હતા. તેથી ગરીબ તવંગર થતા, વંધ્યાને ત્યાં પારણા બંધાતા, કુષ્ઠી પળવારમાં સર્વાંગે સાજા થતા, અંધચક્ષુ આંખોની દ્રષ્ટિ પામતા, બધિર સૂણતા થયા, મૂંગા બોલતા થયા, મૂઢ જ્ઞાની થયા. જેમ પારસના સ્પર્શ માત્રથી લોઢું સુવર્ણ થઈ જાય છે, તેમ અહીં આજે પણ પતિત પાવન થઈ જાય છે. શરણાગતનો તારણહાર, દીન દુખિયાનો દાતાર શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજના દર્શને સૌ ભાવિક ભક્તો આવીને જીવન મુક્ત થતા. પૂર્વે માહુરપુર ગામે એક અતિ પવિત્ર ધનિક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ગોપીનાથ હતું. તેની પત્ની અતિ ધાર્મિક સુશીલ સ્વભાવની હતી. તેને પુત્ર થઈને તે મૃત્યુ પામતા હતા. તેથી તે બંને ઘણા દુઃખી રહેતા હતા. આ દુઃખના નિવારણ માટે તે બંને શ્રી દત્ત ભગવાનની આરાધના કરતા હતા. શ્રદ્ધાભાવથી ઉપાસના કરતા. તેના શુભ ફળ સ્વરૂપે તેને ત્યાં એક પુત્ર જન્મ્યો. તેનું નામ દત્ત પડ્યું. માતા પિતા તેનું ખૂબ જ લાડકોટથી લાલન પાલન કરતા હતા. 5 વર્ષની વયે તેના પિતાએ ખૂબ જ ધન ખર્ચીને ઉપનયન સંસ્કાર કર્યા. 12 વર્ષની વયે સુસંસ્કારી, અતિ પ્રેમાળ, ભક્તિ શ્રદ્ધાભાવવાળી સાવિત્રી નામની કન્યા સાથે તેના લગ્ન થયા. દાંપત્ય જીવન અતિ પ્રેમાળ, ચક્રવાકની જેમ ક્ષણિક છૂટા પણ પડતા નહોતા તેવું માધુર્ય જીવન જીવતા હતા. દત્તુ 16 વર્ષનો થતાં તે અતિ વ્યાધિગ્રસ્ત થયો. અનેક ઔષધો યત્નો કર્યા તો પણ તે શરીરથી તંદુરસ્ત ન થયો તે ન જ થયો. રોગ તનનું ઘર છોડતો ન હતો. આમ 3 વર્ષો સુધી ક્ષય રોગને કારણે તે વધુ રીબાવા લાગ્યો. શરીર ગંધાઈ ઉઠે તો પણ તેની પત્ની તેનાથી દૂર ખસતી ન હતી. સગાવાલા, તેના માતા પિતા, સ્વજનો તેને ક્ષયરોગીની નજીક જતા રોકતા હતા. છતાંય તે પોતાનો પ્રાણ જ સમજીને તેનાથી ક્યારેય દૂર થતી ન હતી. માતા પિતા અતિ ધનિક હોવાથી મંત્ર તંત્ર જપ હોમ હવન અનુષ્ઠાનો બધું જ કરાવવા છતાંય કોઈ ફેર પડતો ન હતો. તેના માતા પિતાએ જ્યોતિષીઓને બોલાવીને તેના જન્માક્ષર પણ બતાવ્યા. ત્યારે જ્યોતિષીઓએ પણ વિધિ વિધાનો કર્યા છતાંય તે બધા જ નિષ્ફળ ગયા. વૈદ્યરાજોને બોલાવ્યા ત્યારે વૈદ્યોએ પણ નાડી તપાસી છતાંય કોઈ ઔષધ કિમ્યા કંઈ કરી શક્યા નહીં. માતા પિતા પુત્રની અસહ્ય વેદના જોતા કલ્પાંત કરતા નિત દુઃખી થતા હતા.
ત્યારે માતા પિતાના દુઃખને જોઈને દત્તુ પણ તેમને સાંત્વન આપતો. સાવિત્રી પણ પતિના દુઃખે દુઃખી થઈને તે પણ દિન રાત ચિંતામાં જ વિતાવતી હતી. પત્નીને સતત ચિંતિત, મનોવ્યથિત જોઈને દત્તુ બોલ્યો, હવે મારો સમય આવી ગયો છે. હું ઝાઝું જીવવાનું નથી. તે મારા માટે ઘણા કષ્ટો સેવ્યા. હું તારો પૂર્વજન્મનો કોઈ વેરી હોઈશ. દુઃખના માર્યો અનેક અસહ્ય વેદના સાથે તે બોલ્યો કે, વહાલી, જો હું નહીં હોઉં તો તને મારા માતા પિતા તેમના પુત્રની જેમ જ તારું પાલન પોષણ કરશે. તને અહીં ના ગમે તો તું તારા નિજ પિતૃગૃહે જતી રહેજે. સાવિત્રી પતિ દત્તુની અસહ્ય વેદનાના વેણ સુણતા દત્તુને સાંત્વન આપતી, તેની પણ વેદના સાંભળતી. આ બંનેની વાતો સાંભળીને દત્તુના માતા પિતા મૂર્છિત થતાં ધરતી પર ઢળી પડ્યા. સાવિત્રીએ અતિ પ્રેમથી આશ્વાસન આપી સાસુ સસરાને ઉઠાડ્યા અને આશ્વાસન આપી બોલી, તમે કશી ચિંતા કરશો નહીં. એને કશું જ થવાનું નથી. આપણા પ્રાણનાથ શ્રી દત્ત છે. તે નૃસિંહ સરસ્વતીને નામે ગણગાપુરમાં વસે છે. તેના દર્શન કરતાં જ લોકના અનેરા કાર્ય થાય છે. આપ મને મારા પતિને તેમના દર્શન કરાવી તેનું આરોગ્ય દૈવત પાછું લઈ આવવા ગણગાપુર જવાની આજ્ઞા આપો. તેના શ્રદ્ધાભાવ જોતા સાસુ સસરાએ અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપી તેને ગણગાપુર જવા બધી જ વ્યવસ્થા કરી આપી. સાસુ સસરા સ્વજનોને વંદન કરી સાવિત્રી તેના પતિને પાલખીમાં સુવાડી અભય વચન આપી ગણગાપુર તરફ જવા લાગી. વસે નરસિંહ સરસ્વતી ગણગાપુર માહી, કહે લોક તદ્દર્શને કાર્ય અનેરા થાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 84 દોહરો 73. હે સૌભાગ્યવતી સતી, ત્વદેવે સુત જાણ, જીવો ચીર આ, એમ કહી આપે આજ્ઞા માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 84 દોહરો 81. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.